રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત, રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત, રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. ગુરુદેવ દત્ત. અધ્યાય 66. અલખ કહે અવધૂતજી, જેના ઉપર એમ કૃપા કરે તેનું સદા, વહાવે યોગક્ષેમ. સદગુરુ રંગ અવધૂત પર શ્રદ્ધા અને વિશ્વાસ, રાખી બેસે ભક્ત જે, કદી ન થાય નિરાશ. આગળના અધ્યાયમાં આપણે દેવ સાહેબની વાત કરી. દેવ સાહેબ પહેલાં ખૂબ નાસ્તિક હતા. સાધુ સંતને પણ તેઓ લફરા માની તેનાથી દૂર રહેતા. પણ જ્યારે તેઓ નારેશ્વર આવ્યા અને રંગ દર્શન થતાં જ તેઓ રંગભક્ત બન્યા અને સદગુરુ પર અતિશય વિશ્વાસ અને પ્રેમ રાખતા. નારેશ્વરની ગુફાનો નકશો એમણે એવો તૈયાર કર્યો હતો કે ઉનાળામાં પણ ઓરડામાં ઠંડક રહે. દેવ સાહેબે એક દિવસ નારેશ્વર જઈ રંગ દર્શન કરી સદગુરુ ચરણે વિનંતી કરી, હે મારા ગુરુદેવ, અમદાવાદ મારા ઘરે પધારી મારું આંગણું પાવન કરો. એમની વાત સાંભળી ગુરુનાથ મંદ મંદ હસ્યા અને રમૂજ કરતા બોલ્યા, અમદાવાદમાં તારું ઘર ક્યાંથી આવ્યું? તું તો ભાડાના મકાનમાં રહે છે. તારું પોતાનું ઘર થાય ત્યારે જ હું ત્યાં આવીશ. દેવ સાહેબ બોલ્યા, હું દર મહિને ભાડું ભરું છું, તો પછી પ્રભુ એ ઘર મારું કેમ ન કહેવાય? ભાડું ભરી હું જ્યાં સુધી એ મકાનમાં રહીશ ત્યાં સુધી તો એ ઘરને હું પોતાનું જ કહીશ. સદગુરુ કહે, ભાડાનું તે ભાડાનું, પોતાના ઘર જેવો સંતોષ મનમાં ન જ હોય. દેવ કહે, પ્રભુ આપની દયા હશે તો અમદાવાદમાં મારી માલિકીનું ઘર થઈ જશે. આમ કહી સદગુરુ ચરણે વંદન કરી દેવ સાહેબ અમદાવાદ આવ્યા. ઘરે આવતા જ તેમના ઘર માલિક મલ્હાર રાવ પુરાણિક તરફથી ઘર ખાલી કરવાની નોટિસ મળી. તેમણે ડોક્ટર વાણીને આ નોટિસ બતાવી. હવે શું કરવું એમ પૂછ્યું. ડોક્ટર વાણીએ સલાહ આપી, કોર્ટ કચેરીએ આપણે જવું નથી, આપણે પુરાણિકના ઘરે જઈ આ મામલો પતાવીએ. બંને જણ પુરાણિકના ઘરે તેને સમજાવવા ગયા. ખૂબ પ્રયત્ન કરી તેમણે પુરાણિકને સમજાવ્યા, પણ આ મકાન માલિક જરાય સમજવા તૈયાર નહોતા. તેમણે કહ્યું, મને મારું મકાન ખાલી જોઈએ, બસ.
થોડા દિવસ પછી ડૉક્ટર વાણી સદગુરુ દર્શન કરવા નારેશ્વર ગયા. વાતમાં તેમણે અવધૂતજીને દેવ સાહેબની વાત કરી. અવધૂતજી કહે, ડૉક્ટર, મારી વાતમાં થોડું ધ્યાન આપજો. જો ભદ્રમાં માંડેવાળું મકાન જે તમારી પાસે છે, તમારે એ મકાનની કિંમત નક્કી કરી દેવને વેચી દો. ડૉક્ટર કહે, પ્રભુ, હું તો એ મકાનનો ટ્રસ્ટી છું. ગમે તે ભાવે તે મકાન મારાથી નહીં વેચાય. આજે એ મકાનનો બજાર ભાવ 22,000 છે અને દેવ પાસે લગભગ 16,000 છે. બાકીના 6,000 હું ઉધાર નહીં રાખી શકું. ટ્રસ્ટની મિલકતમાં ઉધાર રખાય નહીં. પૂરેપૂરો ભાવ મળતા જ હું તેને વેચી શકું. ડૉક્ટરની કર્તવ્ય નિષ્ઠા જોઈ શ્રીરંગ અંતરમાં ખૂબ પ્રસન્ન થયા. સદગુરુની વિદાય લઈ વાણી અમદાવાદ આવ્યા. અમદાવાદ આવી દેવ સાહેબ સાથે તેમનો મકાન બાબતે વાદ વિવાદ થયો. ડૉક્ટર વાણીના મિત્ર ત્રિકમલાલ બોલ્યા, કનૈયા, તું વ્યર્થ વિવાદ છોડ. દેવ પાસે 16,000 છે અને બીજા 6,000 હું હમણાં જ આપી દઉં. તેના બદલે દેવ તેના પોતાના ખર્ચે સરખેજના કમ્પાઉન્ડની વાડ બનાવી આપે. કનૈયાલાલને આ વાત ગળે ઉતરી. તેઓ માંડેનું મકાન દેવને આપવા તૈયાર થયા. દેવને મકાન મળી ગયું અને અવધૂતજીનું વચન પણ રહી ગયું. નવા ઘરમાં પ્રવેશ કર્યા પછી બીજે દિવસે દેવ સાહેબ કુટુંબ સાથે નારેશ્વર ગયા અને અવધૂત ચરણોમાં ઢળી પડ્યા. પ્રભુ, આપની કૃપા થઈ. મને મારી માલિકીનું ઘર મળી ગયું. હવે તો મારા પોતાના ઘરને પાવન કરવા આપ પધારો. અંતરના આશીષ સાથે સદગુરુ બોલ્યા, જ્યારે હું કણભા ગામે રંગ જયંતી માટે જઈશ ત્યારે પાછા વળતા તારા ઘરે જરૂર આવીશ. આમ સદગુરુએ દેવને વચન આપ્યું. ત્યાર પછીની રંગ જયંતીએ સદગુરુ કણભા ગામ ગયા અને ત્યાંથી પાછા વળતા તેઓ દેવના ઘરે આવ્યા. આ પછી દેવનું ભાગ્ય ખૂબ ચમક્યું. તેઓ મોટા કોન્ટ્રાક્ટર બન્યા અને તેમને ઘણા કામ મળવા માંડ્યા. અઢળક કમાણી કરી અને બીજા 2-4 બંગલાઓના માલિક થયા. આમ દેવ સાહેબનો સંસાર સુખમય ચાલતો હતો. છતાં એક ખામી હતી. લગ્નના 10 વર્ષ થયા છતાં સંતાન ન હતું. ઘણા વૈદ્ય ડોક્ટરોને મળ્યા, ખૂબ દવાઓ કરી, છતાં કંઈ જ ફળ મળ્યું નહીં. પતિ પત્ની સંતાન માટે ખૂબ દુઃખી થતા. આ વાત સદગુરુ રંગને કેમ કરી કહેવાય? પૂજ્યને આ વાત કરતા દેવ સાહેબ અતિશય શરમાતા હતા. ડૉક્ટર વાણી દેવ સાહેબનું દુઃખ જાણતા હતા. એક દિવસે તેમણે સદગુરુને વાત કરી, હે ભગવાન, દેવના ઘરે હજી સંતાન નથી થયું. આપની શરમ નડે છે એટલે આપ પાસે આવી તે મનની વાત કરતા નથી. દયા કરી એને સંતાન થાય એવું વરદાન આપો. ડૉક્ટરની વાત સાંભળી સદગુરુવર બોલ્યા,
ડૉક્ટર, એના દુઃખની મને પણ ખબર છે. એને માટે મારે અનુષ્ઠાન કરાવવું છે, જેથી એને ત્યાં સુંદર સંતાન થાય. ડૉક્ટર, દેવને લઈ આ રંગ જયંતીએ ગણદેવી આવી જજો. દેવને હું ત્યાં અનુષ્ઠાનની વાતો સમજાવીશ, જેથી એના અંતરનો આઘાત દૂર થાય. રંગ જયંતી પર ડૉક્ટર વાણી દેવને લઈ ગણદેવી પહોંચ્યા. સદગુરુને એકાંતમાં બેઠેલા જોઈ બંને તેમની પાસે ગયા. વંદન કરી સદગુરુ ચરણે બેઠા. અવધૂતજી બોલ્યા, જો હમણાં મને અનુષ્ઠાનના કોઈ યોગ દેખાતા નથી. દેવ અને તેના પત્ની નારેશ્વર આવશે ત્યારે હું આ અનુષ્ઠાન કરાવીશ. સદગુરુની વાત સાંભળી દેવના અંતરે નિરાશા છવાઈ ગઈ. તેમણે મનમાં ને મનમાં વિચાર્યું, આમ ગણદેવી બોલાવ્યો છતાંય ઉપાય કયો જ નહીં. એમનું આવું વર્તન સમજાતું નથી. દેવ સાહેબ અંદરો અંદર અકળાતા હતા. અવધૂતના દરેક કાર્યમાં ભક્તનું કલ્યાણ સમાયેલું હોય છે. આપણી દ્રષ્ટિ ટૂંકી હોવાથી અવધૂતની દીર્ઘ દ્રષ્ટિ સમજી શકીએ નહીં, અને તેથી જ આપણે દુઃખી થઈ વ્યર્થ સંદેહ કરતા રહીએ છીએ. જે સદગુરુ કરે એમાં જ મારું કલ્યાણ છે એમ માની હર પળ સુખની લાણી કરવી. ડૉક્ટર વાણી સદગુરુ પાસે આવ્યા. દેવવતી તેમણે કહ્યું, પ્રભુ, આ દેવ સાવ નિરાશ થઈ ગયો. અહીં સુધી આવવા છતાં કોઈ ઉપાય મળ્યો નહીં. ખડખડાટ હસતા સદગુરુનાથ બોલ્યા, ડૉક્ટર, તમે પણ મારી વાત સમજ્યા નહીં. અનુષ્ઠાનના નિયમો ખૂબ કડક અને પવિત્ર હોય. વ્યવસાયી દેવથી આ નિયમો કદાચ પાડી શકાય નહીં. એની પત્ની ખૂબ શ્રદ્ધાવાન છે. નિયમોનું પાલન કરી તે અનુષ્ઠાન કરશે. દેવને કહેજો જરાય ઉદાસ નહીં થાય. મારા સદગુરુ એની આશા પૂરી કરશે. આ સાંભળી ડૉક્ટર ખુશ થયા. દેવ પાસે જઈ તેમણે સદગુરુનો સંદેશ કહ્યો, તું હવે નિશ્ચિંત થઈ જા, સદગુરુ બધું સારું કરશે. ગણદેવીથી નીકળી બંને અમદાવાદ આવ્યા. સદગુરુ રંગ પણ થોડા દિવસો દક્ષિણ ગુજરાતમાં પ્રવાસ કરી નારેશ્વર આવી ગયા. થોડા દિવસો પછી દેવ સાહેબ પોતાની પત્ની સાથે નારેશ્વર આવ્યા. રેવા સ્નાન કરી ફૂલહાર પ્રસાદ લઈ બોધી લીમડા નીચે આવ્યા. પ્રસાદ અને ફૂલ પ્રભુ ચરણે મૂકી તેમના ગળે ફૂલનો હાર પહેરાવ્યો. શ્રી ચરણે વંદન કરી ત્યાં ઊભા રહ્યા. મંદ મંદ હસીને સદગુરુ બોલ્યા, સારું થયું તમે આવી ગયા. હવે હું એક અનુષ્ઠાન આપું
આપું છું. ધ્યાનથી સાંભળો. શ્રદ્ધાથી આ અનુષ્ઠાન કરશો તો જરૂર સંતાન પ્રાપ્તિ થશે. એક ઓડુંબરનો છોડ કુંડામાં વાવી તેની પાસે જાપ કરવા. આ છોડ સુકાઈ જાય તો બીજો છોડ લાવી એ જ કુંડામાં રોપવો. દર ગુરુવારે નકોરડો ઉપવાસ કરવો. દત્ત બાવનીના પાઠ 52 વખત કરવા. 1 વર્ષ પૂરું થતાં વ્રતનું ઉદ્યાપન કરવું. તન મનને પવિત્ર રાખી શુદ્ધ વિચારો અને શ્રદ્ધાથી આ અનુષ્ઠાન કરો. પ્રભુ સૌ સારું કરશે. તમારી પુત્ર પ્રાપ્તિની મનોકામના પૂરી થશે. મારા અંતરના ઊંડાણથી તમને આશીર્વાદ છે. કૃતજ્ઞતાથી પતિ પત્ની હાથ જોડી અવધૂતનો ધન્યવાદ કરી રહ્યા. દેવ સાહેબના પત્નીએ ખૂબ શ્રદ્ધાથી 1 વર્ષ અનુષ્ઠાન કર્યું. વ્રતનું વર્ષ પૂરું થતાં ખૂબ ધન ખર્ચી ધૂમધામથી વ્રતનું ઉદ્યાપન કર્યું. ઉદ્યાપન પછી થોડા દિવસોમાં દેવ સાહેબના પત્ની ગર્ભવતી થયા. 9 માસ પૂરા થયા. દેવ સાહેબને ત્યાં પુત્રનો જન્મ થયો. કરે અભિમુખ ધર્મમાં ભક્તોને પૂરણ કામ. સિદ્ધ કરે શુભ કામના આપે સુખ અવિરામ. ભરૂચ જિલ્લાના ઓચ્છણ ડાયમા ગામમાં એક વખત શ્રી અવધૂતે મુકામ કર્યો હતો. દૂર દૂરથી લોકો તેમના દર્શન કરવા આવતા અને દરેક ભક્તના અંતરમાં એક જ ઈચ્છા હતી કે તેમના ગામ અને ઘરે આવી સદ્ગુરુ તેમને પાવન કરે. ત્યાં કરેણા ગામથી વિઠ્ઠલભાઈ પટેલ ગુરુ દર્શન કરવા આવ્યા. તેમણે ઓચ્છણ ગામના ભક્ત કહસ સંઘ, અનોપ સંઘ અને શાંતિલાલ પુરોહિતને એકાંતમાં લઈ જઈ પોતાના હૈયાની વાત કરી. નારેશ્વરના નાથ, મારા ગામ, મારા ઘરે આવે અને અમને ધન્ય બનાવે એવી અમારા અંતરની ઈચ્છા છે. આપ પરિચિત ભક્તો સાથે આવો. આપણે સૌ મળી અવધૂતજીના ચરણે વિનંતી કરશું તો કદાચ ગુરુરાય માની જાય. વિઠ્ઠલભાઈનો ભાવ જોઈ ઓચ્છણના ભક્તો તેમની સાથે સદગુરુને વિનવવા ગયા. સૂર્ય સમાન તેજસ્વી સદગુરુ ભક્તોથી વીંટળાઈને બેઠા હતા. વાત વાતમાં હાસ્યના મોજા ઉછળી રહ્યા હતા અને વિઠ્ઠલભાઈ અને ઓચ્છણના ભક્તો શ્રી ચરણે વંદન કરી સભામાં બેઠા. શાંતિલાલ પુરોહિતે પ્રભાશંકરને વિઠ્ઠલભાઈની ઈચ્છા કહી. પ્રભાશંકર ગૌર બોલ્યા, હમણાં જ જઈ સદગુરુ પાસે તમારો પ્રસ્તાવ મૂકું છું. સભામાં સદગુરુ અને ભક્તોની વાતોનો દોર પૂરો થતાં પ્રભાશંકર મહારાજે શ્રી રંગને કહ્યું, બાપજી, આ વિઠ્ઠલભાઈ તમને કંઈ વિનંતી કરવા માંગે છે. કરોણા નામે ગામમાં તેઓ જમીનદાર છે અને ખૂબ શ્રદ્ધાળુ છે. આ પછી ગૌરે વિઠ્ઠલભાઈને કહ્યું, વિઠ્ઠલભાઈ, હવે સદગુરુને આપના મનની જે કાંઈ પણ વાત હોય તે તમે ખુદ કહો. અવધૂતજીની સ્નેહભરી નજર વિઠ્ઠલભાઈ પર પડી અને વિઠ્ઠલભાઈ બોલ્યા, પ્રભુ, દયા કરી અમારા ગામ કરોણા પધારો. મિયા ગામના ઠાકોરનું વાહન લઈ તમને તેમાં બેસાડી મારા ગામ લઈ જઈશ.
વધુ નહીં તો એક દિવસ આપ આવી મારું ઘર અને ગામ પુનિત કરો મહારાજ. વિઠ્ઠલભાઈની વિનંતી સાંભળી પ્રસન્ન થઈ સદગુરુ બોલ્યા, જાઓ વિઠ્ઠલભાઈ, હું તમારે ગામ જરૂર આવીશ અને એક નહીં 2 દિવસ તમારા કરુણા ગામ રહીશ. જાઓ. સદગુરુ તેમને ત્યાં એક નહીં પણ 2 દિવસ રહેશે એમ વિચારી વિઠ્ઠલભાઈ વેગથી ઘરે આવ્યા. હોંશે હોંશે ગુરુ સ્વાગતની તૈયારી કરવા માંડ્યા. ગામ લોકોને ભેગા કરી બધી વાત કરી. રસ્તા વાડી જોડી સાફ કર્યા, તોરણ પતાકા કમાનો બાંધી આખું ગામ શણગાર્યું. એક વિશાળ મંડપ બંધાવ્યો કે જેમાં બેસી સદગુરુ બધા ભક્તોને દર્શન આપે. વિઠ્ઠલભાઈના ઘરની મેડી પર એક મોટો ઓરડો હતો, તે સાફ કરી લીપી ગૂપી સજાવવામાં આવ્યો. આ ઓરડામાં શ્રી રંગના મુકામની વ્યવસ્થા કરવામાં આવી. બીજે દિવસે વિઠ્ઠલભાઈ સુંદર શણગારેલી ઘોડાગાડી લઈ અવધૂતજીને કરોણા ગામ લઈ આવ્યા. આખું ગામ આનંદમય થયું. સદગુરુના દર્શન કરી બધા ધન્ય થયા. વિઠ્ઠલભાઈની મેળીએ મુકામ પર અવધૂતજી આવ્યા. સ્નાન કરી ભિક્ષા લઈ સદગુરુએ આરામ કર્યો અને સાંજે મોટા મંડપમાં સદગુરુ બિરાજ્યા. દિગંબરા દિગંબરાની ધૂન સાથે ભજન કીર્તન થયા. સંધ્યાકાળ પછી પ્રભુ મુકામ પર આવ્યા અને ભિક્ષામાં દૂધ લેતા હતા. ત્યારે પ્રભાશંકર તેમની પાસે આવી બોલ્યા, પ્રભુ, વિઠ્ઠલભાઈને 2 પત્ની છે. પ્રથમ દિવાળીબેન અને બીજા ચંચળબેન, અને આ બંનેમાંથી કોઈને સંતાન નથી. વિઠ્ઠલભાઈની આ વિપદા તાળો ભગવાન. પ્રસન્ન વદને અવધૂતજી બોલ્યા, હું સવારે ધ્યાનથી પરવારું ત્યારે બંને બહેનોને લઈ આવજો. તેમને હું પ્રસાદ આપીશ અને પછી જ બીજી વાત કરીશ. પ્રભાશંકર ગૌર વિઠ્ઠલભાઈ પાસે આવ્યા અને અવધૂતજીએ જે વાત કરી તે વિગતે જણાવી. વિઠ્ઠલભાઈના હરખનો પાર ના રહ્યો. ધન્ય પધાર્યા મુજ ઘરે પ્રભુ, હવે જરૂર મારો બેડો પાર થશે. પ્રાતઃકાળે સદગુરુ ધ્યાનથી પરવાર્યા. વિઠ્ઠલભાઈ બંને પત્નીઓને લઈ મેળા પર આવ્યા. પ્રભાશંકર ગૌર પણ ત્યાં આવ્યા. તેજપુંજ અવધૂતના દર્શન થતા બેનોની આંખે જલધારા વહી રહી. પાલવ પાથરી તેમણે શ્રી રંગના ચરણે વંદન કર્યા. ઓમ ઓમના નાદથી પ્રભુએ આશીર્વાદ આપ્યા. પ્રભાશંકરે 2 શ્રીફળ અવધૂતજી સામે મૂક્યા અને સદગુરુએ શ્રીફળ લઈ બેનોના પાલવમાં મૂકી આશીર્વાદ આપ્યા. સદગુરુને વંદન અને ધન્યવાદ કરી બેનો વિદાય થયા. બંનેના ગયા પછી અવધૂતજીએ વિઠ્ઠલભાઈને કહ્યું, તમારા બંને પત્નીમાંથી પ્રથમ પત્ની દિવાળીબેનના શુભ ઉદરથી તમારા ઘરે એક પુત્ર રત્નનો જન્મ થશે. તમારો પુત્ર સુંદર, ધાર્મિક અને દાની હશે. આ દીકરો તમારું કુળ ઉજ્જવળ કરશે. અવધૂતે આપેલું વચન કદી નિષ્ફળ નહીં થાય. વિઠ્ઠલભાઈને ત્યાં સદગુરુના આશીષ અને પ્રસાદથી
દિવાળીબેન ગર્ભવતી થયા. પૂરા 9 મહિના પછી એક સુંદર બાળકનો જન્મ થયો. તેનું નામ જીતુભાઈ રાખવામાં આવ્યું. જીતુભાઈ મોટા થયા, ભણ્યા ગણ્યા અને ખેતી કરાવવાનું કામ સંભાળ્યું. ખંત અને મહેનતથી ખૂબ પાક પકવે. લોકોમાં તેઓ ખૂબ પ્રખ્યાત હતા. બધાના કામ કરતા. સૌ તેમને પ્રેમ અને સન્માન આપતા. વળી તેઓ ગામના સરપંચ બન્યા. ખૂબ ધાર્મિક અને સંતો પર અતિશય માન રાખે. સ્વભાવે શાંત અને સૌમ્ય, ક્યારેય ખોટું કરે નહીં અને કોઈથી એ ડરે નહીં. આમ કેટલાયના વાંજિયા મેણા ભાંગ્યા અને કેટલાયને કુશળ ક્ષેમ રાખ્યા. જેણે પણ શ્રદ્ધાથી શ્રીરંગને ભજ્યા તેનો સઘળો ભાર સદ્ગુરુએ દૂર કર્યો અને તેનો ઉદ્ધાર કર્યો. ખેડૂત હોય કે ઇજનેર, અવધૂત માટે બધા એક સમાન હતા. લીલા એવી અનેક જો, કહેતા ના આવે પાર. સુણતા નિરંજન, જાણતું થાય બેડો પાર. અવધૂત ચિંતન, શ્રી ગુરુદેવ દત્ત.